Hi friends, how are you? કેમ છો બધા મજામાં? આઈ હોપ કે લાસ્ટ લેક્ચર છે એનું તમે પ્રેક્ટિસ કરી લીધો હશે. ઇન લાસ્ટ લેક્ચર આપણે જે છે આલ્કેન છે એ કમ્પ્લીટ કર્યું હતું. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ઇઝ નોન એઝ આલ્કેન. કયો સફિક્સ લાગશે? એએનઈ. અને જનરલ ફોર્મ્યુલા છે કઈ થશે? CnH2n+2. એની અંદર ફર્સ્ટ રૂલ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન. કાર્બન કન્ટેનિંગ લોંગેસ્ટ ચેઇન વી હેવ ટુ સિલેક્ટ. ચેઇન કઈ રીતે સિલેક્ટ કરવાની? ઇટ શુડ બી કન્ટિન્યુઅસ. અને કયું સ્ટાર્ટ કરવાનું? બાય ટર્મિનલ કાર્બન. સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર 2 ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન. અને એની અંદર આપણે કીધું હતું કે મોર દેન વન ફંક્શનલ ગ્રુપ હોય તો વી હેવ ટુ એપ્લાય મિનિમમ સમ રૂલ. ફોરવર્ડ એન્ડ બેકવર્ડ બોથ ધ ડાયરેક્શન વી હેવ ટુ ચેક. એની અંદર આપણે ડીપમાં ગયા હતા JEE નીટ સુધી. આલ્ફાબેટ ઉપરથી મેં એનું નોમેનક્લેચર છે તમને એક્સપ્લેન કર્યું હતું. ઓકે. અને ખાસ એની અંદર તમારે એ ધ્યાન રાખવાનું કે કાર્બન વેલેન્સી છે એ કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. ક્લિયર? નાઉ લેક્ચર 5. તો એની અંદર હવે આપણે છે નવો ટોપિક છે સ્ટાર્ટ કરીએ છીએ, અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. તો ફર્સ્ટ વોટ ઇઝ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન? આલ્કેન છે એની અંદર મેં એવું કીધું હતું સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. હવે આપણે કયું સ્ટડી કરવાનું છે? અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. If in the carbon skeletal of the acyclic hydrocarbon, cyclic નથી, cyclopropane, cyclobutane જેવું નથી, acyclic છે. Hydrocarbon molecules there are one or more, ત્યાં કરેક્શન છે, સ્પેલિંગ કરેક્શન કરી નાખજો, multiple bonds present between the carbon atoms. Multiple bonds હોય, they are known as unsaturated hydrocarbons. આપણે સ્ટડી કર્યું છે કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ઇટ ઇઝ નોન એઝ આલ્કેન. તો સિંગલ બોન્ડ હોય ધેટ વન ઇઝ નોન એઝ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. અને ડબલ બોન્ડ હોય મલ્ટિપલ બોન્ડ્સ એટલે ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ તો ધેટ વન ઇઝ નોન એઝ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ એટલે મલ્ટિપલ બોન્ડ્સ બિટવીન કાર્બન એન્ડ કાર્બન ઇટ ઇઝ નોન એઝ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ક્લિયર? સિંગલ બોન્ડ એને આપણે શું કહેશું? સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ મલ્ટિપલ બોન્ડ્સ હોય ઇટ ઇઝ નોન એઝ unsaturated hydrocarbons. Okay, so now we have to study unsaturated hydrocarbons. Carbon carbon double bond is known as alkene and a carbon carbon triple bond is known as alkynes. Okay, this one is known as alkenes and this one is known as alkynes. They are called the unsaturated hydrocarbons. Based on the type of multiple bonds, they are further classified as alkenes and alkynes. Okay, unsaturated ma two type, one is alkene and another is alkynes. Carbon carbon double bond is known as alkenes and carbon carbon triple bond is known as alkynes. Clear? હવે આપણે કયું સ્ટડી કરીએ છીએ? unsaturated hydrocarbons. Between carbon carbon multiple bonds are known as unsaturated hydrocarbons. Two type, one is alkene and another is alkynes. એમાં ફર્સ્ટ આપણે લઈએ છે alkene. Unsaturated hydrocarbons containing at least one carbon carbon double bond are called the alkenes. General formula of alkenes is, અહીંયા રહી ગયું છે ઇનકમ્પ્લીટ છે, તમે કમ્પ્લીટ કરી નાખજો, CnH2n. General formula કઈ થશે? CnH2n. Assuming only one carbon double bond. આની અંદર one double bond છે આપણે એઝ્યુમ કર્યો છે. 2-3 ડબલ બોન્ડ્સ પણ પોસિબલ છે પણ એ આપણે હાયર સ્ટાન્ડર્ડમાં છે સ્ટડી કરશું. અત્યારે આપણે જે સિલેબસ ફાઉન્ડેશનમાં આપણે જે સ્ટડી કરીએ છીએ એમાં આખું જે કમ્પાઉન્ડ હશે એમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે કેટલું હશે? ઓનલી વન ટાઈમ. ઓકે, અને એની જનરલ ફોર્મ્યુલા છે એ શું થશે? CnH2n. They are commonly called the olefins. What is olefins? તો alkenes compounds are known as olefins. એવું MCQ માં છે, કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયું છે. તો alkenes are known as olefins. Clear? Another here correction છે, ટ્રિપલ બોન્ડ નહીં આવે, કેટલા આવશે? ડબલ બોન્ડ. ઇથીન, આ કયું થશે? પ્રોપીન. જો હવે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરું છું. હવે
ફર્સ્ટ આપણે વેલેન્સી ચેક કરતા જઈએ. કાર્બન છે એની વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. આલ્કીન છે ઓલવેઝ 2 કાર્બનથી સ્ટાર્ટ થશે. મિથેન છે એની અંદર છે ડબલ બોન્ડ બીજા સાથે ફોર્મ ન કરવા માટે કાર્બન જોશે જ. એકલો મિથેન છે એમાં ડબલ બોન્ડ ફોર્મ નહીં થાય. મારે મેરેજ કરવા હોય તો છોકરી જોવે, મારે એકલાને મેરેજ ન થાય. એ રીતે ડબલ બોન્ડ ફોર્મ કરવો હોય તો સેકન્ડ કાર્બન ઇઝ રિક્વાયર્ડ. ઓનલી 1 કાર્બન છે એની અંદર પોસિબલ નથી. એટલે આલ્કીન છે ઓલવેઝ કેટલા કાર્બનથી સ્ટાર્ટ થશે? 2 કાર્બન્સથી. ઓકે, આલ્કેન છે એમાં મિથેન હતું, અહીંયા મિથીન પોસિબલ નથી કારણ કે ડબલ બોન્ડ ફોર્મ કરવો એટલે સેકન્ડ કાર્બન જોવે જ. તો ઓલવેઝ આલ્કીન છે કેટલા કાર્બનથી સ્ટાર્ટ થશે? 2 કાર્બન્સથી. હવે હું આ રીતે લખું કાર્બન એન્ડ કાર્બન ડબલ બોન્ડ. તો કાર્બનની વેલેન્સી આપણે કીધું છે, તમને એક્સપ્લેન મેં કરી નાખીશ. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો અત્યારે કાર્બનની કેટલી વેલેન્સી સેટિસ્ફાય છે આપણી પાસે? 2. તો આ કાર્બનની 2 સેટિસ્ફાય છે, આની 2. તો આ કાર્બન ફર્સ્ટ કાર્બનની 2 વેલેન્સી લેફ્ટ છે. વેલેન્સી રિમેનિંગ હોય ઓલવેઝ કોનાથી સેટિસ્ફાય કરવાની? હાઇડ્રોજનથી. તો હાઇડ્રોજનથી સેટિસ્ફાય કરો. અહીંયા H, અહીંયા શું આવશે? H, અહીંયા H, અહીંયા H. હાઉ મેની કાર્બન્સ હિયર? 2 કાર્બન્સ. 2 કાર્બન એટલે શું થશે? ઈથ પ્લસ ENE એટલે એને આપણે શું કહેશું? ઇથીન. ઇટ ઇઝ નોન એઝ ઇથીન. ઓકે, 2 કાર્બન એટલે શું થશે? ઈથ પ્લસ ENE એટલે ઇથીન. અને આને હું કમ્બાઈન કરીને લખું તો શું લખાશે? CH2 ડબલ બોન્ડ CH2. કાર્બનની વેલેન્સી 2, 3, 4, 2, 3, 4. વેલેન્સી થઈ ગઈ સેટિસ્ફાય. તો 2 કાર્બન્સ આર નોન એઝ ઇથીન. ડબલ બોન્ડ વાળા 2 કાર્બન હોય એને આપણે શું કહેશું? ઇથીન. ઇથ પ્લસ ENE. તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ are known as alkenes. અને એની અંદર કયો સફિક્સ લાગશે? ENE. જનરલ ફોર્મ્યુલા કઈ થશે? CnH2n. જનરલ ફોર્મ્યુલા ઇઝ CnH2n. જો અહીંયા n ઇક્વલ ટુ 2 મૂકું તો આ કેટલા કાર્બન થઈ ગયા? 2. C2. હાઇડ્રોજન 4. C2H4. થઈ ગઈ જનરલ ફોર્મ્યુલા. હવે હું 3 કાર્બન લઉં. 1, 2, 3. Double bond anywhere we can write here or here. ગમે ત્યાં લખાય. અહીંયા હું લખી નાખું. હવે કાર્બન વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો આ 2 છે તો અહીંયા રિમેનિંગ 2. અહીંયા 3 છે તો રિમેનિંગ 1. અહીંયા 1 છે તો રિમેનિંગ કેટલી આવશે? 3. કમ્બાઈન કરીને લખું તો આ CH2 ડબલ બોન્ડ CH અને આ શું થશે? CH3. એને આખાને કમ્બાઈન કરીએ તો કાર્બન કેટલા છે? 3. C3. હાઇડ્રોજન 2 અને 1 3 અને 3 6 H6. થઈ ગઈ જનરલ ફોર્મ્યુલા CnH2n. 3 મૂકું તો C3H6. ઓકે, હાઉ મેની કાર્બન્સ આર હિયર? 3 કાર્બન. 3 કાર્બનને આપણે શું કહીએ છીએ? પ્રોપ પ્લસ ENE એટલે શું થશે? પ્રોપીન. 3 કાર્બન એટલે શું થશે? પ્રોપ. અને ડબલ બોન્ડ છે એટલે કયો સફિક્સ લાગશે? ENE એટલે નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ પ્રોપીન. નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ શું થશે? પ્રોપીન. નાઉ 4 કાર્બન્સ લઈએ. 1, 2, 3, 4. અહીંયા આપણે શું મૂકીએ છીએ? ડબલ બોન્ડ. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. કરી નાખીએ. આ 1, આ 2 અને 2 4. 2 અને 1 3 અને આ 4. 1 2 2 રિમેનિંગ H H. 3 રિમેનિંગ H H H. Name of this compound CH2 double bond CH CH2 CH3. Okay. Our first rule is we have to select the longest chain. કાર્બન ની શું સિલેક્ટ કરવાની છે? લોંગેસ્ટ ચેઇન. તો આ લોંગેસ્ટ ચેઇન છે. હાઉ મેની કાર્બન્સ આર હિયર? 4 કાર્બન. 4 કાર્બન ને આપણે શું કહીએ છીએ? બ્યુટ પ્લસ ENE એટલે શું થશે? બ્યુટીન. હવે હું સેકન્ડ કમ્પાઉન્ડ છે તમને લખું છું. CH3.
CH, ડબલ બોન્ડ CH, CH3. આની અંદર આ શું થશે? લોંગેસ્ટ ચેઇન. ધીસ બોથ આર સેમ ઓર ડિફરન્ટ? ચેક કરો તો બે સેમ છે કે ડિફરન્ટ છે? ડિફરન્ટ છે. જોઈને ખબર પડે. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ફર્સ્ટમાં છે, અહીંયા ક્યાં છે? સેકન્ડમાં. તો આના ઉપરથી લોકો રૂલ આપી દીધો કે વી હેવ ટુ, ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન. સેકન્ડ, વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન. ઓલવેઝ ડબલ બોન્ડ વાળો જે કાર્બન છે એને કયો નંબર આપી દેવાનો? લિસ્ટ નંબર. અહીંયા એવી જરૂર નથી, કારણ કે અહીંથી આપો તોય 1 થાય, અહીંથી આપો તોય શું થશે? 1. આની અંદર ડબલ બોન્ડ અહીંયા હોય કે અહીંયા હોય, પોઝિશન કેવી થશે? સેમ. બટ આફ્ટર 3 કાર્બન્સ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા છે, હું જો ફોરવર્ડ ડાયરેક્શનમાં નંબરિંગ આપું તો 1 2 3 4. આફ્ટર ફર્સ્ટ કાર્બન છે એ શું થશે? ડબલ બોન્ડ. અને બેકવર્ડ ડાયરેક્શનમાં હું નંબરિંગ આપું તો 1 2 3 4. આફ્ટર થર્ડ કાર્બન ડબલ બોન્ડ. આમથી આપણે જઈએ તો ફર્સ્ટ કાર્બન પછી શું આવશે? ડબલ બોન્ડ. બેકવર્ડ યલો આવીએ તો થર્ડ કાર્બન પછી ડબલ બોન્ડ. તો લિસ્ટ છે એ કયું આવશે? ફર્સ્ટ કાર્બન. તો આપણે આ રીતે લખવાનું, 4 કાર્બન એટલે શું લખી નાખવાનું? બ્યુટ. પછી ફર્સ્ટ કાર્બન પછી ડબલ બોન્ડ એટલે 1 ENE, બ્યુટીન. બ્યુટ 1 ઈન. આ રીતે લખાશે. ઓકે. આની અંદર કાર્બન્સ લોંગેસ્ટ ચેઇનમાં 4 કાર્બન એટલે શું લખાશે? બ્યુટ. હવે ડબલ બોન્ડ છે અને લિસ્ટ નંબર આપવાનું. તો ફોરવર્ડમાં 1 2 3 4. આફ્ટર સેકન્ડ કાર્બન છે એ શું થશે? ડબલ બોન્ડ. અને બેકવર્ડ ડાયરેક્શન છે એની અંદર 1 2 3 4. After second carbon double bond. So any side we can write. So this one, any direction you can follow. So but 2 in. So but 1 in and આ શું થશે? but 2 in. They are known as isomers of each other. New word છે isomers. બેની molecular formula કેવી છે? Same. But double bond છે એની position છે કેવી છે? Different. So they are known as isomers of each other. Isomers એટલે molecular formula કેવી હશે? Same. But આવી રીતે એનું arrangement છે, double bond છે, structure છે different હોય. They are known as isomers. Clear? તો શું થશે? but 1 in અને આ શું થશે? but 2 in. Double bond ની position different છે. So it is known as position isomers. ઓકે, પણ ફર્સ્ટ આઇસોમર્સ છે એ તમને ક્લિયર હોવું જોઈએ. મારું નામ છે પલક સર છે, બધા કહે છે પલક નામ છે. તો પલક નામ છે બેયમાં હોય, મેલમાં ને ફિમેલમાં બેયમાં. તો એ આઇસોમર્સ થઈ ગયું. વન છે એ છે આપણું છે મેલ હોય, સેકન્ડ પલક નામ વાળું ફિમેલ હોય, તો એ શું થઈ ગયું? આઇસોમર્સ. બેયનું નેમ સેમ છે પણ કેરેક્ટરિસ્ટિક કેવી હોય? ડિફરન્ટ હોય. અહીંયા દાઢી ઉગતી હોય ત્યાં ન ઉગે, તો એ શું થઈ ગયું? આઇસોમર્સ. એમ બેયની મોલિક્યુલર ફોર્મ્યુલા સેમ થશે, C4H8. મોલિક્યુલર ફોર્મ્યુલા શું થશે? C4H8. બટ અહીંયા ડબલ બોન્ડ ફર્સ્ટ કાર્બન પછી છે, અહીંયા ક્યાં છે? સેકન્ડ કાર્બન. સો they are known as isomers of each other. ક્લિયર? હવે આપણે જોતા જઈએ આને. અરે ચલ ભાઈ, CH3 CH2 CH2 CH double bond CH2. And in only two rules we have to follow. First we have to select the longest chain, carbon containing longest chain. It should be continuous, start with terminal carbon. તો અહીંયા તો 1 2 3 4 5 કાર્બન શું થશે? લોંગેસ્ટ ચેઇન. બધા કાર્બનની 4 વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ જશે. Second rule, we have to give list number to double bond containing carbon. Double bond containing carbon છે ને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર. તો ફોરવર્ડ ડાયરેક્શનમાં હું નંબરિંગ આપું તો 1 2 3 4 5.
आफ्टर फोर्थ कार्बन છે શું આવશે ડબલ બોન્ડ બેકવર્ડ ડાયરેક્શનમાં નંબરિંગ આપીએ 1 2 3 4 5 आफ्टर फर्स्ट कार्बन डबल बॉन्ड लिस्ट કયો થશે 1 જોઈને આઈડિયા આવી જાય અહીંયાથી 1 કાર્બન પછી ડબલ બોન્ડ એટલે શું થશે લિસ્ટ ટોટલ હાઉ મેની કાર્બન્સ 5 કાર્બન એટલે શું લખાશે પેન્ટ અને 1 ઇન प्राइमरी सफिक्स कहवाय तो पेंट 1 इन ओके Our first rule is we have to select the longest chain. So this one is carbon containing longest chain 1 2 3 4 5 5 કાર્બન છે એની શું થશે લોંગેસ્ટ ચેઇન સેકન્ડ રૂલ શું કીધું વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન તો ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન લિસ્ટ નંબર ફોરવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 आफ्टर सेकंड कार्बन છે શું થશે ડબલ બોન્ડ બેકવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 आफ्टर थर्ड कार्बन डबल बॉन्ड लिस्ट नंबरिंग कયું આવશે 2 so name of this compound is pent 2 in second carbon પછી double bond clear હવે જાતે ટ્રાય કરો આપું છું करो ट्राई सिंपल 2 rules follow करवाना our first rule is we have to select the longest chain and second we have to give list number to double bond containing carbon આપણી શું થશે longest chain double bond containing carbon ને list number આપીએ તો forward direction 1 2 3 4 5 6 आफ्टर सेकंड कार्बन છે શું થશે ડબલ બોન્ડ અને બેકવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 6 आफ्टर फोर्थ कार्बन डबल बॉन्ड तो लिस्ट છે કયું આવશે 2 તો હાઉ મેની કાર્બન્સ ટોટલ 6 કાર્બન એટલે શું લખાશે હેક્સ 2 ઇન હેક્સ 2 ઇન આની અંદર our first rule is we have to select the longest chain 1 2 3 4 5 6 કાર્બન છે શું આવશે longest chain second we have to give list number to double bond containing carbon so forward direction 2 3 1 2 3 both the sides same so we can follow any direction 1 2 3 4 5 6 કાર્બન એટલે શું લખવાનું હેક્સ 3 in now our first rule is we have to select the longest chain double bond include થઈ જવો જોઈએ okay 2 3 4 5 6 7 કાર્બન છે એની શું થશે longest chain second we have to give list number to double bond containing carbon तो forward 1 2 3 4 5 6 7 आफ्टर सेकंड कार्बन છે શું થશે ડબલ બોન્ડ બેકવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 6 7 आफ्टर फिफ्थ कार्बन डबल बॉन्ड तो लिस्ट કયું આવશે 2 આમાં જ આવશે ક્લિયર 7 કાર્બન ને શું કહેવાય હેપ્ટ અને 2 in have 2 in okay
આવડે? વેરી ઇઝી છે આલ્કિન તો. આલ્કાઇન્સમાં સેમ રૂલ આવશે, ખાલી સફિક્સ છે એ કયો લાગશે? વાય એની. CH3 CH CH double bond CH2 CH3. CH3 CH double bond CH CH CH3 CH3. First, our first rule is we have to select the longest chain. તો આ જે છે 5 કાર્બનની શું થશે? longest chain. Second, we have to give list number to double bond containing carbon. જોઈને આઈડિયા આવી જાય? 1 2 2 કેવું થશે? list. આ સાઈડથી 3. તો લિસ્ટ નંબર આપણે આપવાનું 5 કાર્બન એટલે શું થશે? પેન્ટ 2 ઇન. નાઉ સેકન્ડ, હવે જોજો, ફર્સ્ટ we have to select the longest chain, carbon containing longest chain, એમાં ડબલ બોન્ડ ઇન્ક્લુડ થઈ જવું જોઈએ. 1 2 3 4 5 1 2 3 4 5 5 કાર્બન છે એનું આ શું થશે? longest chain. Second rule, we have to give list number to double bond containing carbon. ડબલ બોન્ડ કાર્બન ને શું આપવાનું? લિસ્ટ નંબર. આને નહીં જોવાનું, ફંક્શનલ ગ્રુપ છે અત્યારે, આ મિથાઇલ ને નહીં જોવાનું. કોને જોવાનું? ડબલ બોન્ડ. ખાસ યાદ રાખજો, આની અંદર ઓલવેઝ છે કોને જોવાનું? ડબલ બોન્ડ. જ્યાં ડબલ બોન્ડ દેખાય ત્યાં એને ગોળી મારી દેવાની, એને શું આપી દેવાનું? લિસ્ટ નંબર છે આપવાનું. તો અહીંથી હું આપું તો 1 2 3 4 5. તો ડબલ બોન્ડ છે એ કયા કાર્બન પછી થશે? સેકન્ડ. અહીંથી આપો તો બેકવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5. તો અહીંયા કયું થશે? 3. જો આપણે ડબલ એવું ન કરતા કે અહીંયાથી પાછું અને લિસ્ટ નંબર આપવાનું. પ્રાયોરિટી કોને આપવાની છે? ડબલ બોન્ડને. તો ડબલ બોન્ડ આમથી 3 અને આમાંથી 2. તો આ 2 છે તો કયું ડાયરેક્શન ફોલો કરવાનું? ફોરવર્ડ. તો અપ ટુ એન્ડ વી હેવ ટુ ફોલો ફોરવર્ડ ડાયરેક્શન. તો આ કયા કાર્બન સાથે અટેચ છે? ફોર્થ. ફોરવર્ડમાં વ્હાઇટ વાળું જોવાનું. 4 મિથાઇલ. હાઉ મેની કાર્બન? 5. 5 કાર્બન ને શું કહેવાશે? પેન્ટ. અને સેકન્ડ પછી ડબલ બોન્ડ એટલે પેન્ટ 2 ઇન. ઓકે, સિમ્પલ જ છે. આપણે પ્રાયોરિટી કોને દેવાની? ડબલ બોન્ડ. Rule is we have to select the longest chain. So 1 2 3 4 1 2 3 1 2 3 4 4 કાર્બન છે શું થશે? longest chain. હવે પ્રાયોરિટી કોને દેવાની છે? ડબલ બોન્ડ. લિસ્ટ નંબર કોને આપવાનું? ડબલ બોન્ડ. તો કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે? જોઈને આઈડિયા આવી જાય? ફોરવર્ડ 1 2 3 4. કયા કાર્બન સાથે અટેચ છે? થર્ડ. તો શું થશે? 3 મિથાઇલ. હાઉ મેની કાર્બન્સ આર હિયર? 4. 4 કાર્બન ને શું કહેવાશે? બ્યુટ. અને 1 ઇન. ક્લિયર? સમજાય છે? સાવ સિમ્પલ છે. હાલો આની અંદર first rule is we have to select the longest chain. 1 2 3 1 2 3 4 5 5 કાર્બન છે શું થશે? longest chain. અહીંયા મિથાઇલ ગ્રુપ અને ડબલ બોન્ડ. લિસ્ટ નંબર કોને આપવાનું? ડબલ બોન્ડ. તો કયું ડાયરેક્શન આવશે? બેકવર્ડ.
જોઈને આઈડિયા આવી જાય અહીંયા 1 નંબર આવે તો 1 2 3 4 5 ખાસ અહીંયા લિસ્ટ છે એટલે અપ ટુ એન્ડ તમારે આ ડાયરેક્શન જ ફોલો કરવાનું અડધું આમ ને અડધું આમ ન કરતા મેલ ફિમેલ ભેગું નહીં કરવાનું છક્કો થઈ જાય બરાબર તો હવે કયા કાર્બન સાથે અટેચ છે 4 તો 4 મિથાઇલ 5 કાર્બન એટલે શું થશે પેન્ટ અને 1 इन क्लियर Our first rule is we have to select the longest chain 1 2 3 4 1 2 3 4 5 6 6 carbon છે શું થશે longest chain. Second we have to give list number to double bond containing carbon. Double bond containing carbon ને આપણે શું આપવાનું છે list number. તો 1 2 3 4 5 6 તો અહીંયા છે list number double bond ને આવી ગયું 1 જોઈને જ આઈડિયા આવી જાય મિથાઇલ ગ્રુપ કયા કાર્બન સાથે અટેચ છે થર્ડ તો શું લખાશે 3 મિથાઇલ 6 કાર્બન એટલે શું થશે હેક્સ અને ફર્સ્ટ પછી ડબલ બોન્ડ એટલે 1 ene 1 in ઓકે નાઉ મોર એક્ઝામ્પલ ચેક કરીએ તમે હવે જાતે ટ્રાય કરજો ઓકે પછી લાસ્ટમાં આપણે ડિસ્કસ કરશું JEE નીટ સુધીના લેવલ સુધી આપણે જઈએ છીએ બરોબર ડીપમાં First rule is we have to select the longest chain. તો આ જે છે આપણું શું થશે longest chain. હવે આપણે લિસ્ટ નંબર છે એ કોને દેવાનું છે ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન તો કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે ફોરવર્ડ જોઈને જ આઈડિયા આવી જાય તો આપણે ફોરવર્ડ ડાયરેક્શન છે ને લિસ્ટ નંબર આપી દઈએ 1 2 3 4 5 આ કયા કાર્બન સાથે અટેચ છે થર્ડ આ ફોર્થ અને મિથાઇલ ગ્રુપ છે 2 ટાઈમ્સ છે સેમ ગ્રુપ 2 ટાઈમ્સ તો શું લખાશે ડાયમિથાઇલ પોઝિશન ઇન્ડિકેટ કરવાની આ કોની સાથે અટેચ છે થર્ડ આ ફોર્થ 3,4 ડાયમિથાઇલ હાઉ મેની કાર્બન્સ 5 કાર્બન ચેઇનમાં તો શું લખાશે પેન્ટ અને ફર્સ્ટ કાર્બન પછી ડબલ બોન્ડ એટલે શું આવશે પેન્ટ 1 in પેન્ટ 1 in ક્લિયર રૂલ્સ તો આપણા માટે ઈ જ ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ કાર્બન કન્ટેનિંગ લોંગેસ્ટ ચેઇન સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન ક્લિયર નેક્સ્ટ 1 2 3 4 5 1 2 3 4 5 6 6 કાર્બન છે એની શું થશે લોંગેસ્ટ ચેઇન સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન ને લિસ્ટ નંબર અહીંથી 1 2
અહીંથી 1 2 3 4 તો લિસ્ટ કયું આવશે 2 ફોરવર્ડ ડાયરેક્શન. બોથ આર અટેચ વિથ ધ સેમ કાર્બન તો 4,4 ડાયમિથાઇલ ટોટલ કેટલા થશે 6 કાર્બન એટલે હેક્સ 2 ઇન હેક્સ 2 ઇન. હાલો નેક્સ્ટ કાર્બન લોંગેસ્ટ ચેઇન એમાં ડબલ બોન્ડ ઇન્ક્લુડ થઈ જવો જોઈએ 1 2 3 4 5 6 6 કાર્બન છે એની શું થશે લોંગેસ્ટ ચેઇન. લિસ્ટ નંબર કોને દેવાનું ડબલ બોન્ડ ને તો કયું ડાયરેક્શન આવશે ફોરવર્ડ અહીંથી જ 1 આવે જોઈને જ આઈડિયા આવી જાય તો 1 2 4 5 3,4,5 3 4 5 this one is attached with third carbon, this one is attached with carbon and fifth. Trimethyl methyl group 3 times તો શું લખાશે trimethyl 6 કાર્બન એટલે શું થશે hex 1 in 3 4 5 trimethyl hex 1 in. ઓકે લાસ્ટ મેં આઈએમપી લખ્યું છે ખાસ આ પૂછાઈ ગયો છે કોમ્પિટિટિવમાં કરો ટ્રાય. યસ વેરી ગુડ. રૂલ તો આપણે જ ફોલો કરવાનું. ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન 1 2 3 1 2 3 4 5 6 1 2 3 1 2 3 4 5 6 6 કાર્બનની ગમે એ સાઈડ જાઓ તો શું થશે લોંગેસ્ટ ચેઇન. તો આપણે આ લોંગેસ્ટ ચેઇન ખાસ ધ્યાન રાખજો. હવે લિસ્ટ નંબર મારે કોને દેવાનું છે ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન. મિથાઇલ ગ્રુપને નહીં જોવાનું કોને લિસ્ટ નંબર દેવાનું છે ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન. ફોરવર્ડ ડાયરેક્શન 1 2 3 બેકવર્ડ 1 2 3 both the sides same so we can follow any direction. તો ફોરવર્ડ ડાયરેક્શન 1 2 3 4 5 6. These both are attached with second carbon and these both are attached with fifth carbon and increasing order માં લખવાનું 2, 2 5, 5 2 2 5 5 1 2 3 4 4 times methyl group 4 times હોય એટલે શું કહેવાશે tetramethyl. અને ચેઇનમાં હાઉ મેની કાર્બન્સ 6 કાર્બન એટલે શું થશે હેક્સ અને થર્ડ પછી ડબલ બોન્ડ એટલે હેક્સ 3 ઇન ક્લિયર. તો આપણે જે છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એને આપણે શું કીધું છે આલ્કેન કયો સફિક્સ લાગશે ANE. ડબલ બોન્ડ એટલે શું થશે આલ્કીન કયો સફિક્સ લાગશે ENE. હવે આપણે કયું લઈશું ટ્રિપલ બોન્ડ આલ્કાઇન સફિક્સ કયો લાગશે YNE. ક્લિયર. આ સાવ સિમ્પલ છે. only two rules. First we have to select the longest chain and second we have to give list number to double bond containing carbon. Copy કરવો હોય તો કરી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. Now alkynes unsaturated hydrocarbon છે એની અંદર આપણે one alkene અને second કયું કીધું છે alkynes. કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવે it is known as alkynes. So unsaturated hydrocarbons containing at least one carbon at carbon triple bond are called the alkynes. General formula is CnH2n -2 and assuming only one triple bond. આપણે જે સ્ટડી કરી છે એમાં ટ્રિપલ બોન્ડ ઓનલી કેટલું આવશે one time. Okay, and they are also called commonly they are also called the acetylenes. It is also known as acetylenes. And here 2 carbons, so that one is E plus YNE, it is known as ethine. 3 carbons, prop plus YNE, it is known as propynes. All rules છે alkenes જેવા જ આવશે. ઓકે સેમ પણ અહીંયા સફિક્સ છે કયો લાગશે YNE. જોઈ લઈએ. હવે આપણે એવરી ટાઈમ છે મેન્શન કરતા જશું કાર્બન કાર્બન સિંગલ બોન્ડ it is known as alkane. સફિક્સ છે કયું આવશે ANE.
આની અંદર જનરલ ફોર્મ્યુલા CN H2N plus 2. Double bond carbon carbon is known as alkenes. Suffix is ENE. General formula CN H2N. And triple bond between carbon and carbon is known as alkynes. Suffix કયું આવશે YNE. અને આની જનરલ ફોર્મ્યુલા CN H2N minus 2. CN H2N minus 2. હવે આપણે કીધું કાર્બનની વેલેન્સી કેટલી હોય 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. અને ઓલાની જેમ કાર્બનથી સ્ટાર્ટ થશે ઓલવેઝ સ્ટાર્ટ વિથ 2 કાર્બન્સ, કારણ કે ટ્રિપલ બોન્ડ ફોર્મ કરવો હોય તો સેકન્ડ કાર્બન રિક્વાયર્ડ છે, એટલે 2 કાર્બનથી સ્ટાર્ટ થશે. તો આ રીતે કાર્બન છે એની 3 વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ ગઈ. આ કાર્બનની 1 વેલેન્સી લેફ્ટ, આની 1 હાઇડ્રોજનથી સેટિસ્ફાય થઈ જાય. CH ટ્રિપલ બોન્ડ CH. 2 કાર્બન છે ઇથેન, ઇથ પ્લસ YNE એટલે શું થઈ જશે ઇથાઇન. ઇથાઇન. 3 કાર્બન લઈએ. 3 કાર્બન છે તો એની અંદર 1 2 3 ગમે ત્યાં ટ્રિપલ બોન્ડ મુકાય, આપણે અહીંયા મૂકી દઈએ. કાર્બનની વેલેન્સી છે કેટલી છે 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો અહીંયા 1 હાઇડ્રોજનથી સેટિસ્ફાય થઈ જાય તો આની થઈ ગઈ 3 અને 1 4. આની 3 અને 1 4 થઈ ગઈ આ કાર્બનની. જો 3 અને 1 4. આ કાર્બનની ઓનલી 1 એટલે શું થઈ જશે CH3. કમ્બાઈન લખીએ તો CH ટ્રિપલ બોન્ડ CCH3. 3 કાર્બન એટલે શું થશે પ્રોપ પ્લસ YNE એટલે પ્રોપાઇન. ઓલાની જેમ આ બે માટે સેમ આવે. અહીંયાથી કે આ સાઈડથી અહીંયા તો 2 જ કાર્બન છે. ટ્રિપલ બોન્ડ અહીંયા કરો તો 1 આવશે ને અહીંયા લ્યો તો કયું આવશે 1. એટલે આમાં પોઝિશન આપણે ઇન્ડિકેટ કરતા નથી. નાઉ ઓનવર્ડ્સ વી હેવ ટુ ઇન્ડિકેટ ધ પોઝિશન ઓફ ટ્રિપલ બોન્ડ. ઓકે, અને ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન છે એને કયો નંબર આપવાનો છે લિસ્ટ નંબર C. ટ્રિપલ બોન્ડ C. હવે જો કાર્બન વેલેન્સી સેટિસ્ફાય કરતા આપણને આવડી જવું જોઈએ. 3 અને 1 4. અહીંયા 3 અને 1 4. અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 1. અહીંયા 1 છે તો આ 1 1 1. CH ટ્રિપલ બોન્ડ C CH2 CH3. હવે our first rule is we have to select the longest chain. તો અહીંયા કાર્બન કન્ટેનિંગ આ શું થશે લોંગેસ્ટ ચેઇન. કેટલા કાર્બન છે 4. 4 કાર્બનને આપણે શું કીધું હતું બ્યુટ. we have to give list number to triple bond containing carbon. બધા જ રૂલ છે આલ્કેન્સ જેવા જ છે. તો અહીંયા ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ કાર્બનને લિસ્ટ નંબર આપું તો કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે ફોરવર્ડ. અહીંથી આપીએ તો 1 ફર્સ્ટ કાર્બન પછી ટ્રિપલ બોન્ડ. આ સાઈડથી આપીએ તો થર્ડ કાર્બન, તો લિસ્ટ કયું આવશે 1. સો નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ બ્યુટ 1-ine YNE બ્યુટ 1-ine. ઓકે, CH3 C triple bond CCH3. So this one is our longest chain. We have to give list number to triple bond containing carbon. Forward direction so thase 1 2. Backward also 1 2. Both the direction same. We can follow any direction. So 1 2 3 4. Bute 2-ine. Bute 2-ine YNE. Clear? Tolani jam only 2 rules. First we have to select the longest chain. Second we have to give list number to triple bond containing carbon. Clear? Practice कर लीजिए.
करो ट्राई। Our first rule is we have to select the longest chain. तो बधामा longest chain જ છે, આ શું થશે? Longest chain. Second, we have to give list number to triple bond containing carbon. તો અહીંયા શું આવશે? 1, 2, 3, 4, 5. આપણે શું કહીએ છીએ? પેન્ટ. લિસ્ટ નંબર ફોરવર્ડ ફર્સ્ટમાં અહીંયાથી ટ્રિપલ બોન્ડ આવશે, બેકવર્ડમાં 1, 2, 3, 4, ફોર્થ પછી ટ્રિપલ બોન્ડ. તો લિસ્ટ કયું આવશે? 1, એટલે ફોરવર્ડ ડાયરેક્શન ફોલો કરવાની. તો શું કહેવાશે? પેન્ટ 1 આઈન. હાલો, સેકન્ડ, we have to select the longest chain. How many carbons are here? 6. 1, 2, 3, 4, 5, 6. Second rule છે શું આવશે? We have to give list number to triple bond containing carbon. Forward direction 1, 2, 3. Backward direction 1, 2, 3. Both the sides same. We can follow any direction. 1, 2, 3, 4, 5, 6. તો શું થશે? hex 3 ion. Our first rule, we have to select the longest chain. તો આ શું થશે? Longest chain. Second, we have to give list number to triple bond containing carbon. Triple bond ક્યાંથી આવશે? Backward direction 1, 2, 3, 4, 5, 6. hex 1 ion. ઓકે, લિસ્ટ નંબર અહીંયાથી 1, અહીંથી આપીએ તો 5. તો લિસ્ટ હોય જ જોવાનું, એટલે આપણે ડાયરેક્ટ 1 લખી નાખ્યું. Our first rule is we have to select the longest chain. We have to give list number to triple bond containing carbon. અહીંથી 1, 2, આ સાઈડથી 1, 2, 3, 4, 5. તો લિસ્ટ છે એ કયું આવશે? 2, એટલે કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે? ફોરવર્ડ. 1, 2, 3, 4, 5, 6, 7. hept 2 ion. hept 2 ion. ક્લિયર? તો સાવ સિમ્પલ જ છે. હવે એની અંદર આપણે આલ્કાઇલ ગ્રુપ એટેચ હોય એવું જોઈ લઈએ. CH3, C triple bond C, CH, CH3, CH3. Our first rule is we have to select the longest chain. Carbon containing longest chain. It should be continuously. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ટર્મિનલ કાર્બન, એની અંદર ટ્રિપલ બોન્ડ ઇન્ક્લુડ થઈ જવું જોઈએ. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 5 કાર્બન છે એ શું થશે? લોંગેસ્ટ ચેઇન. હવે અહીંયા ટ્રિપલ બોન્ડ એન્ડ 1 કયું છે? મિથાઇલ ગ્રુપ. પણ આપણે ઓલાની જેમ જ ઓલવેઝ વી હેવ ટુ ગીવ પ્રાયોરિટી ટુ ટ્રિપલ બોન્ડ. ઓકે, તો અહીંયા ટ્રિપલ બોન્ડ અને આલ્કાઇન, તો એમાં પ્રાયોરિટી છે એ કોના પાસે? ટ્રિપલ બોન્ડ, મોર રિએક્ટિવ છે એટલે. તો ટ્રિપલ બોન્ડને પ્રાયોરિટી દેવાની. ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન, એને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર. તો અહીંયાથી હું આપું તો કયું આવશે? 1, 2, 3, 4, 5. તો સેકન્ડ કાર્બન પછી છે એ શું થશે? ટ્રિપલ બોન્ડ. બેકવર્ડ ડાયરેક્શનમાં હું નંબરિંગ આપું. 1, 2, 3, 4, 5. આને નહીં જોવાનું, નહીં તો કન્ફ્યુઝ થશો. ટ્રિપલ બોન્ડને આપણે ખાલી પ્રાયોરિટી છે એ ચેક કરવાની છે. તો ટ્રિપલ બોન્ડ છે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં 1, 2 અને બેકવર્ડમાં 1, 2, 3. તો લિસ્ટ કયું છે? 2. તો આપણે ફોરવર્ડ ડાયરેક્શન ફોલો કરવાની અને આ ડાયરેક્શનમાં જ જવાનું. તો યલો નહીં જોવાનું, ફોરવર્ડ ડાયરેક્શનમાં જઈએ તો મિથાઇલ ગ્રુપ કયા કાર્બન સાથે એટેચ છે? 4. તો શું લખાશે? 4 મિથાઇલ. ચેઇનમાં હાઉ મેની કાર્બન્સ? 5. 5 કાર્બન એટલે શું થશે? પેન્ટ અને 2 આઇન. ક્લિયર? ટ્રિપલ બોન્ડને શું આપવાનું?
list number. CH3, CCH3. Our first rule is we have to select the longest chain. So 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5. 5 કાર્બન છે એ શું થશે? Longest chain. We have to give list number to triple bond containing carbon. So forward direction 1, 2, 3, 4. Fourth પછી triple bond. Backward direction 1, 2, 3, 4, 5. First પછી triple bond. તો list number કયું આવશે? Backward direction. So up to end you have to follow backward direction. This one is attached with third carbon. This one is attached with fourth carbon. 3, 4. Dimethyl. How many carbons are here? 5. 5 carbons એટલે શું થશે? Pent. 1YNE. પેન્ટાઇન પણ લખે છે અમુક રેફરન્સ બુકમાં. 1 પેન્ટાઇન. તો એ રીતે લખાય. ઓકે. Our first rule is we have to select the longest chain. 1, 2, 3, 4, 5. 5 carbon chain is શું થશે? Longest chain. Second, we have to give list number to triple bond containing carbon. તો અહીં નંબર આપું તો 1, 2. અહીંથી આપું તો 1, 2, 3. After second carbon triple bond. After third carbon triple bond. List કયું આવશે? 2. 1 forward direction follow કરવું પડશે. 3, 4, 5. તો both are attached with fourth carbon. તો શું લખાશે? 4, 4. Dimethyl. How many carbons in chain? 5 carbons. 5 carbon એટલે શું લખવાનું? Pent. અને કયા કાર્બન પછી ટ્રિપલ બોન્ડ છે? 2YNE. ક્લિયર? હજી એક્ઝામ્પલ જોઈ લઈએ. CH3, C triple bond C, CH, CH3, CH, CH3, CH3. અને 1 ઓલામાં આપણે કર્યું તો એ લઈ લઈએ. જાતે કરો ટ્રાય. First rule is we have to select the longest chain. So 1, 2, 3, 4, 6 carbon છે એ શું થશે? Longest chain. લિસ્ટ નંબર છે એ કોને દેવાનું છે? ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન. તો ફોરવર્ડમાં 1, 2, બેકવર્ડ 1, 2, 3, 4. તો 2 છે એ કયું આવશે? લિસ્ટ. તો આપણે 1, 2, 3, 4, 5, 6. Both are, this one is attached with fourth and this one is fifth. 4, 5. Dimethyl. How many carbons are here? 6. 6 carbon એટલે શું થશે? Hex. 2YNE. 2Y. Now this one is longest chain. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 carbon છે શું થશે? Longest chain. We have to give list number to triple bond containing carbon. Any direction we can follow. 1, 2, 3. 1, 2, 3. We can follow any direction. So 1, 2, 3, 4, 5, 6. These both are attached with second carbon. These both are attached with fifth carbon. So 2, 2.
5, 5. Methyl group how many times? 4 times. तो શું લખાશે? ટેટ્રામિથાઇલ. Total how many carbons? 6. Hex. પછી 3 YNE. Hex 3 YNE. थर्ड कार्बन પછી ट्रिपल बॉन्ड. क्लियर? तो कार्बन कार्बन सिंगल बॉन्ड is known as alkane. Suffix is ANE. General formula is CnH2n plus 2. Carbon carbon double bond is known as alkene. Suffix is ENE. General formula is CnH2n. અને alkynes તો એની અંદર કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ alkyne suffix is YNE. General formula CnH2n minus. એની બનશે you can check એની general formula કઈ થશે? CnH2n minus 2. ઇથાઇન લઈએ આપણે CH ટ્રિપલ બોન્ડ CH તો અહીંયા મૂકીએ તો n equal to 2 એટલે C2 અને H2. 2 into 2 4 minus 2 એટલે શું થઈ જશે? 2. તો general formula is C2H2. Okay? One more આપણો short topic છે એક થિયરીનો. Homologous series. What is homologous series? A series of organic compound in which each member of differ from next member by a constant amount when they arrange in the increasing order of their molecular weight is called the homologous series. એની તમે alkanes છે તો એના બધા compound લ્યો તો એની અંદર 2 છે consecutive member છે કઈ રીતે differ થશે? by 14 AMU. એનું atomic mass કેટલું differ થશે? 14. ફોર્મ્યુલા છે every time કેટલું increase થશે? CH2. It is known as homologous series. It is known as homologous series. આપણે લઈએ methane તો CH4. એના પછીનું next કયું આવશે? ethane C2H6. propane C3H8. C4H10 અને પેન્ટેન એટલે C5H12. તો આની અંદર આપણે જોઈએ તો આ 2 કોન્સિક્યુટિવ જોવાના છે તો CH4 અને C2H6 આ મિથેનમાંથી ઇથેન. તો આની અંદર 1 કાર્બન, અહીંયા કેટલા કાર્બન છે? 2 એટલે 1 કાર્બન ઇન્ક્રીઝ થયો. હાઇડ્રોજન 4 અને અહીંયા કેટલા છે? 6 એટલે CH2. તો આ બેમાં ડિફરન્સ કેટલાનો આવ્યો? CH2. અને CH2 છે તો એનું મોલિક્યુલર માસ છે કાર્બનનું કેટલું હોય? 12 અને હાઇડ્રોજનનું 2 એટલે કેટલું થશે? 14. એટોમિક માસ છે એ કેટલું ઇન્ક્રીઝ થશે? 14 AMU છે ઇન્ક્રીઝ થશે. C2H6 to C3H8 કોન્સિક્યુટિવ જોવાનું તો અહીંયા 1 કાર્બન ઇન્ક્રીઝ થયો, હાઇડ્રોજન 6 અને અહીંયા 8 એટલે કેટલું ઇન્ક્રીઝ થયું? CH2 ગ્રુપ. અને આની અંદર કેટલું મોલિક્યુલર માસ ઇન્ક્રીઝ થશે? 14. પ્રોપેન એન્ડ બ્યુટેન તો આમાં 1 કાર્બન ઇન્ક્રીઝ થયો અને હાઇડ્રોજન કેટલા ઇન્ક્રીઝ થશે? 2. તો આવા જે ગ્રુપ છે ઇટ ઇઝ નોન એઝ હોમોલોગસ સિરીઝ. A family of organic compound in 2 successive members are differ from CH2 group or 14 AMU atomic mass per unit. It is known as homologous series. તો આલ્કેનના બધાને અરેન્જ કરીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન તો એ પછી શું થઈ જશે? એની હોમોલોગસ સિરીઝ. એવી રીતે આલ્કિન્સની અંદર આવશે. આલ્કિન છે આપણે કીધું કેટલા કાર્બનથી સ્ટાર્ટ થશે? 2 કાર્બનથી. તો આપણું આ જે છે C4 એટલે શું થશે? ઇથીન. અને C3H6 એટલે શું થશે? પ્રોપીન. તો આ ઇથીન એન્ડ પ્રોપીન આ બેમાં કેટલાનો ડિફરન્સ છે? 1 કાર્બન ઇન્ક્રીઝ થયું અને 2 હાઇડ્રોજન એટલે CH2. પ્રોપીન એન્ડ બ્યુટીન તો આ બેમાં શું ચેન્જ થયું? CH2 એટલું ઇન્ક્રીઝ થશે. તો એવરી ટાઈમ CH2 ગ્રુપ છે એની અંદર ઇન્ક્રીઝ થશે ઓર 14 એનું મોલિક્યુલર માસ છે ઇન્ક્રીઝ થાય તો ઇટ ઇઝ નોન એઝ હોમોલોગસ સિરીઝ. તો ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન બધાની અંદર એવરી ટાઈમ છે પણ 2 કોન્સિક્યુટિવ તમારે લેવાના. કેટલું ઇન્ક્રીઝ થશે? CH2. સો ઇટ ઇઝ નોન એઝ હોમોલોગસ સિરીઝ. સેમ આપણું જે છે ટ્રિપલ બોન્ડ આલ્કાઇન્સ તો એની અંદર ઓટોમેટિક જો સેટ થઈ જ ગયું છે. ઇથાઇન C2H2, પ્રોપાઇન C3H4,
આ બે છે એની અંદર કેટલો ઇન્ક્રીઝ થયો? અહીંયા 2 કાર્બન, અહીંયા 3, એટલે 1 કાર્બન ઇન્ક્રીઝ થયો, 2 હાઇડ્રોજન. પ્રોપાઇન એન્ડ બ્યુટાઇન, તો અહીંયા કેટલો ઇન્ક્રીઝ થશે? CH2. અહીંયા ફોર્મ્યુલામાં જો તો આઈડિયા આવશે. અહીંયા બ્યુટાઇન એન્ડ પેન્ટાઇન, તો અહીંયા કેટલું ઇન્ક્રીઝ થશે? CH2. તો આ બધાને છે એ શું કહેવામાં આવે છે? હોમોલોગસ સિરીઝ. ક્લિયર? તો આવું તમે આખી છે આલ્કેનની સિરીઝ લ્યો, આલ્કિનની લ્યો, આલ્કાઇન્સની લ્યો, એની 2 કોન્સિક્યુટિવ મેમ્બર છે એની અંદર કેટલો ડિફરન્સ આવશે? CH2. ઓર મોલિક્યુલર માસ લઈએ તો કેટલું થશે? 14 AMU એટોમિક માસ યુનિટ. કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 2, એટલે 12 એનું એટોમિક માસ છે એવરી ટાઈમ છે ઇન્ક્રીઝ થાય. ઇથાઇનથી પ્રોપાઇન આવો તો કેટલું ઇન્ક્રીઝ થશે? 14. પ્રોપાઇનથી બ્યુટાઇન આવો તો એ કેટલું ઇન્ક્રીઝ થશે? 14. ક્લિયર? હોમવર્ક છે આ તમારું, કોપી કરી લેજો હોમવર્ક. ઓકે, આપેલું છે આ તમારે એક્સરસાઇઝનો 1, 5 and 16. ઓકે, તો આજે આપણે જે કર્યું 2 ન્યૂ ફંક્શનલ ગ્રુપ કર્યા. 1 કયું કર્યું? આલ્કીન, અને અનધર કયું આવશે? આલ્કાઇન્સ. આલ્કીન કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઇઝ નોન એઝ આલ્કીન. સફિક્સ કયો લાગશે? ENE. જનરલ ફોર્મ્યુલા કઈ થશે? CnH2n. આલ્કાઇન્સ કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ કયો સફિક્સ લાગશે? YNE. અને એની જનરલ ફોર્મ્યુલા કઈ થશે? CnH2n-2. અને આલ્કીન એન્ડ આલ્કાઇન્સની અંદર 2 રૂલ્સ છે, બેમાં સેમ જ છે. ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ કાર્બન લોંગેસ્ટ ચેઇન, અને સેકન્ડ વી હેવ ટુ ગીવ ફંક્શનલ ગ્રુપ, મીન્સ કે ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન છે, અને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર. અને વન મોર થિયરી ટોપિક કર્યો, ઇટ ઇઝ હોમોલોગસ સિરીઝ. A family of organic compound, 2 consecutive members are differed by CH2 group, it is known as homologous series. આલ્કેન્સના બધાને અરેન્જ કરો, આલ્કેનના બધાને અરેન્જ કરો, આલ્કાઇન્સના બધાને અરેન્જ કરો, તો એની 2 કોન્સિક્યુટિવ લ્યો તો CH2 ડિફરન્ટ આવશે, મોલિક્યુલર માસથી ડિફર થશે, ઇટ ઇઝ નોન એઝ હોમોલોગસ સિરીઝ. ઓકે, હોમવર્ક છે એ કમ્પ્લીટ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.